हेलो मित्रों, तमाम ने मारा नमस्कार। आज आपणे संतरामपुर तालुकाना सांगावाड़ा गामे आवेला छीए। अहींया आगळ मारा परम मित्र सन्माननीय कुंवर किरीट कुमार चंदनसिंहजी बापू साहेब मारी साथे सती मातानी छत्री आवेली छे ते छत्री पासे अमे मळ्या छीए। तो बापूना मुखेथी ज आपणे सांभळीए અહીંનો સ્થાનિક ઇતિહાસ। તો મારી સાથે મિત્રો બધા જોડાયેલા રહેજો એવી વિનંતી છે। हेलो नमस्कार। આપનું નામ? मारू नाम है किरीटसिंह चंदनसिंह पुआर। કયું ગામ? गाम सांगावाड़ा, तालुको संतरामपुर, जिल्लो महीसागर, गुजरात राज्य। बराबर बराबर। आप કેટલું ભણેલા બાપુ? हम एमए गुजराती एंटर है। એમએ ગુજરાતી એન્ટર सेकंड क्लास। આહા। અને આ જોડે બેઠું છે કોણ છે? हमारा बाबानो बाबो है। બાબાનો બાબો શું નામ છે એનું? विश्वादित्य सिंह जी, योगराज सिंह जी पुआर। આહા। વિશ્વાદિત્ય સિંહજી योगराज सिंह पुआर। योगराज सिंह पुआर। तो આપણે આજે કામ કરી રહ્યા છીએ એ આમના માટે, આમની પેઢી માટે। આ જે સંશોધન ચાલે છે આપણો ઐતિહાસિક વંશ વારસાનો ઇતિહાસ એ આ પેઢી માટે જ છે આપણે મિત્રો। તો બાપુ પહેલાં તો આપણે આ છત્રીનું શું નામ છે? અમારા જે ગામ છે આ સતી માતાનું મંદિર તરીકે ઓળખીએ છીએ। હા, સતી માતાની ડેરી તરીકે। સતી માતાની ડેરી તરીકે તમે ઓળખો છો છત્રી તરીકે ઓળખીએ। અને બીલી બોલીમાં છત્રી કહેવાય। છત્રી, હા, બરોબર। હવે બાપુ મારે એમ જાણવું છે, પહેલી શરૂઆત કરીએ આપણે। તો મેં સાંભળ્યું છે કે સાંગાવાડાના બાપુઓ ક્યાંક મધ્યપ્રદેશમાંથી આવેલા છે, ધાર ઉજ્જૈનથી। તો એ સંદર્ભે આપનું શું કહેવું છે? અમે મહારાણા અમે ભોજ રાજા અને વંશજો છીએ। ભોજ રાજાના વંશજો, વિક્રમ રાજાના વંશજો, વીર વિક્રમ અને વિક્રમાદિત્યના વંશજો। હા, મૂળમાં ટૂંકમાં ભોજ રાજા। અચ્છા। તો મેં સાંભળ્યું છે ત્યાં તો બધા પરમાર લખાવે છે, આપણે અહીંયા આગળ પુંવાર લખાવે છે। તો તમે શું લખાવો છો? પુંવાર કે? અમે મારા ફાધરનું પરમાર છે, હું પુંવાર લખાવું છું। તમારા ફાધરનું નામ પરમાર અટક છે। તમારા બાપુજીનું નામ, આખું નામ? ચંદનસિંહ જગતસિંહ પરમાર લખાવું। ચંદનસિંહ જગતસિંહ પરમાર। અને તમે લખાવો છો પુંવાર। તમે કેટલા ભાઈ? બે ભાઈ છે। બે ભાઈ હતા। એક ભાઈ શાંત થઈ ગયા, મોટા ભાઈ, એમનું શું નામ હતું? નરેન્દ્રસિંહ ચંદનસિંહ પરમાર। બરાબર। તમારે કેટલા બાબા? બે બાબા છે। મોટા બાબાનું નામ? યોગરાજસિંહ કિરીટસિંહ પુઆર। અને નાનાનું? ગૌરવરાજસિંહ કિરીટસિંહ પુઆર। મોટો બાબો શેમાં નોકરી કરે છે? ફોરેસ્ટમાં। ફોરેસ્ટમાં। નાનો બાબો? પોલીસમાં। પોલીસમાં। બહુ સરસ, અભિનંદન। તો આપણે અત્યારે સાંગાવાડામાં ઘરો કેટલા છે કુલ બાપુઓના? અત્યારે 40 થી 45 40 થી 45 જેટલા ઘરો છે આજની તારીખે। બરાબર। તો હું તમને પહેણાવવા માટે આવેલો તો તમારા લગ્નમાં બાપુ। હવે તમારું લગ્ન તો સાંગોલ ગામે થયેલું કે? હા। અને તમને મેં પહેણાવેલા અને તમે બે છોરા પહેણાવી દીધા અને બે છોરા બી વસ્તારી થઈ ગયા, બરાબર કે? અને છોરા બી આ મોટા મોટા થઈ ગયા। હજી મારા છોરો પણ પહેણાવવાનો બાકી છે, એટલે હું સતી માતા આગળ પ્રાર્થના કરું છું ભાઈ મારે બી છોરો। હા હા, બરાબર બરાબર। ફળે છે કે? હા, એટલે તમારા જેવો મારો બી સંસાર ફૂલે ફાલે એવી હું સતી માતાને પ્રાર્થના કરું છું। અભિનંદન અભિનંદન। હવે આપણે મૂળ વાત ઉપર આવીએ। હવે આ આપણે અમારે પીઢીની ભાષામાં શીરો એમ કે એની પાળીઓ, માન્ય ભાષામાં પાળીઓ। તો આ પાળિયા વિશે આપનું શું કહેવું છે? કે પહેલાંની લડાઈમાં જે રાજપૂતો શહીદ થતા હતા, હા, જ્યારે રજપૂત યુગ ચાલતો હતો, રાજાશાહી યુગ, ત્યારે એમની યાદમાં ચીલાઓ બનાવવામાં આવતા, પાળિયા બનાવતા। પાળિયા જે લડાઈની અંદર શહીદ થઈ જતા હતા એમની યાદમાં। કારણ કે એ વખતે કોઈ ડિજિટલ ફોટોગ્રાફી નહોતો, યુગ નહોતો, એટલે આવા પાળિયા બનાવવામાં આવતા હતા, બરાબર કે? આ સામે પાળિયા જ છે કે? બધા સૈનિકોના જ પાળિયા। આ સૈનિકો જ પાળિયા છે, આ સામેવાળા, બરાબર છે। તો આ સૈનિકો જે તે વખતે યુદ્ધ થયું હશે
એ વખતે યુદ્ધમાં બહુ શહીદ થઈ ગયેલા. શહીદ થઈ ગયેલા. હવે પડે છે આ વિડીયો ઉતરે. આ છત્રી છે આપણી, આ સાંગાવાળાની બહુ ડેરી એમ કહો છો તમે, અમે છત્રી એમ કહીએ છીએ. એ બધું લઈએ જ છીએ આપણે. તો આ ઘટના કઈ રીતે બની? ગામની વહેંચણી બાબતે આ હા એવામાં ગામો અમુક વેચી હાલતા હતા. દલિયાથી ડોટાવાળા પાસે કઈ દલિયારી ડોટાવાળા પાસે. હા પડેલો. હા હા હા, એમાં ક્યાંક વિખવાટ થયો હતો. હા 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 હા, અને એમાં શહીદ થયા. એમાં શહીદ થઈ ગયા. આ જગ્યાએ ઘોડી એમનું જળ લઈને આવી હા હા અને મસ્તક ત્યાં રહી ગયું. મસ્તક પછી મંગાવી અને બાના એવું કહેવાય છે કે જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટેલો. હા, જે બા હતા હા, એમના જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટેલો. અગ્નિ પ્રગટેલો. હા હા, અને એ બા સતી થયેલા. આ જગ્યાએ સતી થયેલા. આ જગ્યાએ સતી થયેલા. એવું છે? હા 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 હા, જબરદસ્ત ઇતિહાસ છે. તાર તો સતી માતા જ ગણાય એમ. સતી માતા જ ગણાય. એટલે તાર તો બાના અંગૂઠામાંથી પ્રગટેલો અગ્નિ અગ્નિ પ્રગટેલો આપોઆપ આપોઆપ સ્વયંભૂ. સ્વયં. સ્વયંભૂ. જે આ બાપજી કે જે ઠાકુર સાહેબ હતા, એમને કેટલી પત્નીઓ હતી? બે હતા. 2 હતા. જે આ સતી માતા થઈ ગયા એ ક્યાંના હતા? અર્થુણા. અર્થુણા ક્યાં આવ્યું? અર્થુણા રાજસ્થાન. અર્થુણા રાજસ્થાન. સંવાણથી. હા હા, અર્થુણા મેં જોયું છે. પેલો હનુમાનજીના મંદિર વાળું જ કે એ જ અર્થુણા કે દર શનિવારે ત્યાં અર્થુણા મેળો ભરાય છે. અર્થુણા ઠકરાજમાં તમારું રિલેશન જુદું. અર્થુણા ઠકરાજ. ઠાકોર સાહેબનું ઘર. એવું છે? તાર તો અર્થુણા તો ક્યારેક ક્યારેક જાઉં છું. ત્યાં મારું મિત્ર મંડળ બહુ છે રાજસ્થાનમાં. પૂછજો તમે, એક ઇતિહાસ નીકળશે. હા તો એ પછી તો એક જે બા હતા એમનું અમારું વંશજો બધા. બીજા જે બા હતા હા, એ બાના બધા વંશજો. વંશજો એ બાના વંશજો. બરોબર બરોબર. તો અહીંયા આગળ આપણે એક તો આપણું આ સાંગાવાળા બાપુઓનું ગામ, પછી બીજો કઈ ગામ આપણે 100 સ્ટેટના પૂર્વગાળામાં ઉખરેલી સાંગાવાળા ઉખરેલી વડવાસ આ લાઈન. આ ઉખરેલી અને વડવાસ આ લાઈનમાં આપણે ઉખરેલી વડવાસ. સાંગાવાળા ઉખરેલી વડવાસ. પેલી બાજુ ગવા ડુંગરા ચીખલી. ગવા ડુંગરાની ચીખલી. પછી ઠકરાજી ગામોમાં તો પછી તો આફા ઇંડોળિયા. આફા ને ઇંદોલિયા. હીરાપુર. હીરાપુર. અરે મોટા મોટી ઠકર. અરે મેં સાંભળ્યું કે બાબરોલ. પછી આ મોલારા બી ઠકરાજ ગણાતી. મોલારામાં બંગલો છે. હા, ઠકરાજ ગણી. ફુલાબાજીની ઠકરાજ હતી. રાજાના દાદાની. રાજાના દાદાની. હા. ફૂલા બાપુની. ફુલા બાપુની ઠકરાજ. અરે પેલું ફૂલપરી તળાવ એમ કે છે બાબરોલમાં. એમના નામ પરથી આ દિવસે નામ આલેલું. એવો હા. એમના નામ ઉપરથી નામ એમને આપેલું. બહુમાન આપેલું. બહુમાન આપેલું. એટલે ફૂલ ભરી પડેલું. ફૂલપરી નામ પડેલું બાબરોલ. ઇન્દિરા ગાંધી આવ્યા હતા. હા, બરાબર બરાબર. એ વખતે કોણ આવેલું? ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી આવેલા. બરોબર. લગભગ 1980-81 ને ગાળા. એની આજુબાજુમાં આવેલા હશે. હવે ઇન્દિરા ગાંધી તો પ્રતાપપુરા બી આવેલા એવું લાગે છે. એટલે પૂરા ફૂલપુરી આવ્યા હતા. હા 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 હા, ફૂલપુરી તળાવના ઉદઘાટન નહોતું થયું. તળાવના ઉદઘાટનની અંદર. ગીરુ બાપુ સરપંચ હતા ને, હા હા હા. રાજુ બાપુના ફાધર. કયા રાજુ બાપુ? આ ડોક્ટર. હા હા, આપણે બાબરોવાળા બાપુ. હા, એ 15 વર્ષ સરપંચ હતા ને, હા 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 હા, એ લાયેલા. એ લાવેલા. તાર તો એના પરથી સાબિત થાય છે કે ભાઈ અહીંના જે બાબરોલના બાપુઓ હતા એ આગળ પડતા તો ખરા છે, અને આપણા સાંગાવાડાના અત્યારે આગળ પડતા બધા બાપુઓ છે જ. પછી અમારે જે સાંગાવાડામાં મારા જે દાદાના ફાધર ખરા ને, નામસિંહજી, હા, એ પછી રાજા તરીકે પ્રતાપસિંહજી ગયા. કોને લાયા? પ્રતાપસિંહજી. પ્રતાપસિંહજી. સાંગાવાડાના એ કાકા ભત્રીજા થતા હતા. કાકા ભત્રીજા. એ પછી પ્રતાપસિંહજીને કોઈ એવા વસતા નહોતા એટલે જોરાવરસિંહથી બાબરોલ લાયા. હા 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 હા, એ રીતે. બરાબર બરાબર. તો આ પ્રતાપપુરા છે સંતરામપુરમાં, એના નામ પરથી. એ કોના નામ ઉપર પડેલું? પ્રતાપસિંહજી. સંતરામપુરનું પ્રતાપપુરા છે એ પ્રતાપસિંહજીના નામ ઉપરથી પડેલું એવું છે. તાર તો જે આપણે આ જે ઠાકુર સાહેબ હતા, રાજા હતા, હવે એમના પછીનો ઇતિહાસ. એમના પછીનો ઇતિહાસ. એમના પછીનો ઇતિહાસ. બરાબર બરાબર. બહુ પહેલાનો ઇતિહાસ મેં તમને કહ્યો. એમના પછીનો ઇતિહાસમાં પ્રતાપસિંહજી. હા હા, એમના પછીનો. હા, બરાબર બરાબર. પછી જોરાવરસિંહજી આવ્યા. હા, પછી બાપજી આવ્યા. અને અત્યારે હમણાં અત્યારે એમના
જોરાવરસિંહજીના પ્રવીણસિંહજી, હા પ્રવીણસિંહજીના પછી એટલે કૃષ્ણકુમારસિંહજી ગાડા. હા 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 એ કૃષ્ણકુમારસિંહને હમણાં પરંજય આદિત્ય છે. પરંજાદિત્યસિંહજી પરમાર સાહેબ બહુ મસ્તના માણસ છે, જોરદાર છે, સ્વભાવ સારો છે એમનો. મને જાણે છે, મને નામ ચૂક જાણે છે. હા તો આ જે સામે પાળિયા છે એ પાળિયામાં આદિવાસી તો ખરા જ કે હોઈ શકે. હે લશ્કર તો બધું રહેતું હતું ને. બાપુઓનું બાપુઓના સમયમાં આદિવાસી તો ખરા. મળીને જ હતા ને બધા. હા 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 લશ્કરમાં તો. મેં જાણ્યું છે કે સાંગાવાડા ગામ ડામોરે વસાવેલું એમ. કાલે મારે ચર્ચા થઈ હતી, પહેલાં બી ચર્ચા થયેલી હતી. એમાં તમારું શું માનવું છે? મને પૂરો ઇતિહાસ ખબર નહીં, પણ આ ડામોરો તો હશે જ. બાપુને લાયા છે. બાપુઓને લાવનારા ડામોરો જ છે તાર તો. આ તો ગોપાળસિંહ બાપુએ મને કહ્યું છે, અને છત્રપાલ બાપુ પણ કહેતા હતા કે બાપુઓને લાવનારા ડામોરો છે. પહેલા એવું હતું ને, એક ગામમાં એક ઠાકોર જોઈએ તે આદિવાસી આવતા હતા. આ હા, એક ગામમાં ઠાકોર જોઈએ એટલે પહેલા આદિવાસી મુસ્લિમ આક્રમણો થતા હતા. હા હા, મુસ્લિમ આક્રમણો થતા હતા. એ હિસાબથી હા હા હા, સંરક્ષણની દ્રષ્ટિએ બી. સંરક્ષણની દ્રષ્ટિએ. એટલે બાપુ મારું તો એવું માનવું છે કે મોટા ભાગના જે રજપૂત રાજાઓ થઈ ગયા અને આદિવાસી સમાજ થઈ ગયો એમની જોડે, બધા હળીમળીને તો રહ્યા જ છે. આજે આપણે રહીએ જ છીએ, કારણ કે તમારો ને મારો આપણો વ્યવહાર ચૂલા સુધીનો છે, આત્મીયતાથી ભરેલો છે યાર. આત્મીયતાથી ભરેલો છે. પણ આ તો વિઘ્ન સંતોષી તત્વો અમુક અમુક એ લોકોએ થોડું ખરાબ રીતે, હા, ખોટો ઇતિહાસ ચિતર્યો છે અમુક લોકોએ. ને તો આપણે તો ઘરના ચૂલા સુધીનો સંબંધ છે ને. કારણ કે હું તમારે ઘરે આવું છું, ખુરશી બેને ખાવું છું, ખાટલે બેની બી મને ખવડાવો છો, 100%. અને તમારી જાનો મને પાટલે બેની ખવડાવ્યું હતું. આખી જાન ગઈ તો એમને બી કહો મને આવો બાપુ એમ કહેતા હતા. હા, એ તો સારું. હા, એટલે કોઈ એ નથી હોય માણસ. મારા જે ભાઈ ખરા ને, હરેન્દ્રસિંહ હા ગુજરી ગયા, આ રામકાકા ખરા ને, આ સંગાળ પરિવાર ખરો ને, હા, મારા ભાઈને બીમાર રહેતા તેમને ત્યાં આપી દીધેલા. તમારા ભાઈને? હા, એ તો મતલબ બીમાર રહેતા હતા એટલે ખાલી આપી દીધેલા. હા, લગન વખત પછી વાતે ગાતે લાયેલા, એવો પણ ઇતિહાસ છે. તમારા ભાઈને આમને હા, સંગાળા રામા લખા ખરા ને, રામાલા ખાટક, આ સોમભાઈ માસ્તર હતા, સોમભાઈ, હા હા એમના હા, દાદા. એમના દાદા. હા, સોમભાઈની મોટક હતી? એમના ફાધર રામાભાઈ ના ના, એમની અટક હતી સંગાળા. સંગાડા. હા, હા હા લખાભાઈ રામાભાઈના ફાધર. હા, એટલે બાપુ એ તો મેં સાંભળ્યું છે, મને પણ આપી દીધેલો અમારા દાદાને કે છોકરું બીમાર રહે કે એટલે એ વખતનો થોડો ટોટકો કરતા હતા એમ, બીજાને આપી દેતા એમ. લો ભાઈ હાથથી માંડીને આત્મીયતા હતી ને એવી. આત્મીયતા હતી. હા, તો તમારા ભાઈને આપી દીધેલા, સંગાડાને આપી દીધેલા. ત્યારે લગ્ન થયું એ વખત પાછા લાવ્યા, એમને પહેરવણી બધું કર્યું હશે કે લો ભાઈ હવે આ તમે. પછી તમને એક સંતરામપુરનો ઇતિહાસ ખબર નહીં હોય હા કે સંતરામપુરના જે રાજા ગુજરી ગયેલા હા ત્યારે એમના જે એમનો કુંવરનું મોસાળ થતું હતું બાંસવાળા. હા હા એ બાંસવાળાવાળાએ ચઢાઈ કરવાના હતા. હા હા તો એનો જે દીવાન હતો એ દીવાને બધું ચિઠ્ઠી લખી ત્યાંથી આવેલી ચિઠ્ઠી વાંચીને ફાડીને નીચે ફેંકી દીધી. સંતરામપુરના એક વાણિયા એ કારભારી તરીકે હતા, એમને ચિઠ્ઠીના ટુકડા ભેગા કર્યા, હા એ રાજમાતાને વંચાયા, હા અને પછી દેખો કે આ ચઢાઈ કરીને આવે છે એટલે એ પછી એમને બધા આદિવાસીઓને બધા આખું લશ્કર ભેગું કર્યું, રાજપૂતોનું બધું, હા હા અને આજ્ઞા આપતા હતા. એવું કર્યું આજ્ઞા, આજ્ઞા, મતલબ કે ઘોડાના પૂંછડા સળગતા હતા. એ મંત્ર વિદ્યાર્થી એમ કહે છે, હા 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 જૂના જમાનો એવું તો આપણને એવું હા સાંભળ્યું હા છે. હા, એ વખતની વાતો. હા એ પછી એમને આપણું લશ્કર પાછળ પડ્યું અને આપણી હદ હતી આનંદપુરીના ઝાપામાં. તો આપણે વળી ગયા ક્યાંથી? અડધા માનગઢથી વળી ગયા. અડધા માનગઢથી વળી ગયા. તો આપણી હદ અડધું માનગઢથી અડધું રાજસ્થાનમાં જતું રહ્યું. હા, આપણી બોર્ડર ખરેખર ઓરિજિનલ હતી આનંદપુરી. આનંદપુરી. આમ તો કે હોવાલિયા મહાદેવ એમ બી કે છે. હશે આનંદપુરી વાળા અહીંયા આના રાજાના વીરો પડતા હતા એ જમાના, એ વખતમાં. હા, અને એ પછી જ્યારે થયું એ પછી એમનું જુદું આનંદપુરીનું બન્યું. ઓહો, એ રીતે પછી બધી વેચણી થઈ ગઈ. અને પછી જે કુંવર નાના હતા એ યુદ્ધ થાય પહેલાં મહાપુરના ખાંટ લોકો ખરા ને, ખાંટ, માપુરના. હા, ખાંટ આદિવાસી, હા હા, એમને સોંપી દીધા કુંવરને. એ કુંવર સાહેબને. હા, એટલે આખું મહાપુર ગામ રાજાએ ખાંટના નામે કરી દીધું. આજે બી ઇતિહાસ વાંચજો તમે. માપુર ગામ ખાંટને આપી દીધેલું છે. એવું છે? ઠાકોર તરીકે ખાંટ હતા એવો માપુરના.
એટલે જે સંતના જે કુંવરને રાખવા બદલ ઇનામ બક્ષિસમાં એટલે કે ટોપલામાં ભરીને કંઈક મોકલી આપેલા ને ચોરી છુપીથી એવું કેવા છે તે જીવ બચાવવા સારું પેલા લોકો ચડાઈ કરી એટલે સગ્ગા મામા તો પેલા સગ્ગા મામાએ ભાણેજ ઉપર ચડાઈ કરી રાજકારણ કોઈનું નથી રાજકારણ કોઈનું નથી કોઈનું થયું નથી કોઈનું થવાનું નથી એમ હવે સગ્ગા મામાએ ભાણેજ હારું બરાબર આને કહેવાય રાજકારણ એટલે રાજકારણની વાતો તો આપણે ના કરીએ તો સારું રહે પરંતુ અર્થ આપણા ઠાકુર સાહેબો રાજાઓ રાજ કરી ગયા અને એમના જે વાતો રહી ગયા છે સાપ ચાલી ગયા અને પેલા લીસોટા રહી ગયા એની મની વાત છે એમ બરાબર હવે પર ક્યાંક સામે કંઈક છે એમ કહેવાય છે પેલા એની પાસે ગોગાજી ચૌહાણ છે ગોગાજી આપણી જોડે શહીદ થઈ ગયેલા ગોગાજી ચૌહાણ હવે એનો પૂરો ઇતિહાસ મને ખબર નહીં પણ કોઈ સંબંધીમાં હશે હા હા ગોગાજી ચૌહાણનું ત્યાં દેવ છે સામે હા અને ત્યાં પેલા કાળી ચૌદશના દિવસે પાળિયા છે તાર તો કાળી ચૌદશનો ત્યાં ખીચડો આપે ને ખીરો દેવ દિવાળી આવે કાળી ચૌદશ એટલે છુપરા ચોટાવે હા ખીર ચડાવે દીવો પ્રગટાવે ખીર ચડાવે દેવ દિવાળીને દાડે અચ્છા હવે અમે નાના તેવામાં ઘણી વાર નીકળતા હતા અહીં થઈને આ કંઈક છે પણ આ વાસ્તવિક વાત આજે તમારા મોઢે બાપુ મેં જાણી મહાપુરમાં જજો મહાપુરનો કોઈ ઇન્ટરેસ્ટિંગ ઇતિહાસ છે મહાપુર કયું માલવણવાળો આ કેલામૂળથી જતા આવે મહાપુર એ જ કે ખાંટોને આપી દીધેલું એ ખાંટોને આપી દીધેલું તમને ખાંટ કોઈ મળશો તો બધો ઇતિહાસ બતાવશે બરોબર જૂના લોકો વાત બરોબર હોય ને સાંભળેલી વાતો બરોબર હવે અહીં છે ફેરવી લાવવું જરા અહીંયા આગળ આ શહીદ થઈ ગયેલા છે યુદ્ધભૂમિમાં કારણ કે એમનું નામ નથી વંચાતું અવાચ્ય છે એમ નામ નથી વંચાતું અવાચ્ય છે એમ આ સૈનિકો શહીદ થઈ ગયેલા છે અને અવાચ્ય છે એમ આ જ્યારે યુદ્ધ થયું એ વખતે સૈનિકો આ જગ્યાએ શહીદ થઈ ગયેલા છે અને અવાચ્ય છે એમ એટલે નામ આપણે બતાવી શકતા નથી અને આ છે સતી માતાની છત્રી ત્યાંની ડેરી તો આજે બેસજો બાપુ છોટે બાપુ બેસો હા આ બંને બાપ બેટાને મળી અને ખૂબ ખૂબ આનંદ થયો હા પૌત્ર પૌત્ર કહેવાય ને પૌત્ર હા પૌત્ર આ તારે શું લાગે દાદા શું નામ છે દાદાનું કિરીટસિંહજી બરાબર તો મિત્રો આ કિરીટ બાપુ અને એમના આ નાના પૌત્ર છે હાથ જોડી દો મિત્રોને હા મળીને બહુ આનંદ થયો હા અને આવતા રહેજો ઇતિહાસકારો અને પીએચડી સંશોધનકારો આવજો અને વધુને વધુ સંશોધન કરો અરે હજુ પણ સત્ય તરફ જાઓ બરાબર કારણ કે અહીંયા આગળ સાલવારી લખેલી તો છે જ પણ જોઈએ એટલું વંચાતું નથી નામ પણ લખેલું છે એટલે ગુજરાત રાજ્ય જે શિલ્પ સ્થાપત્ય અને ગુજરાતના જે ઇતિહાસકારો છે આનું પણ ઇનોવેશન સરસ થાય એવું કહું છું હા આ બી ઇનોવેશન અહીંયા કોઈ સિમેન્ટ નથી વપરાયેલી બાપુ એક બી લોખંડની એક પણ સિમેન્ટની એવો કશું ચૂનો પણ નહીં ખાલી પથ્થરનું ફિટિંગ જ છે પથ્થરનું ફિટિંગ જ છે આ જે છે એ વિશ્વયંત્ર છે જો અમને બતાડો શું છે આ વિશ્વયંત્ર છે માતાજીનું વિશ્વયંત્ર જે અંબાજી માતાનું છે ને હા એ વિશ્વયંત્ર છે આ વિશ્વયંત્ર છે હા આ ઉપર વાળું આખું બધું ફોટો વાળો આખું આ નીચેથી જો આમ છે આખું આ અહીંયા ઉપર આમ હા વિશ્વયંત્ર આ વિશ્વયંત્ર હા એ જે હર્ષદી માતાનું ભૈરું છે ને માતાજી ભૈરવ જજો શું છે માતાજી હર્ષદી માતાનું મંદિર ખરું ને હા તમે નીચે ગયેલા ભૈરવ હર્ષદી માતાના મંદિરે ભોયરામાં છે કે નથી ગયો થોડા પગથિયે જોજો આ જ છે આવું જ છે હા વિશ્વયંત્ર જ છે પહેલાંની જે આ બાંધણી છે ને ધાર ટાઈપ છે બધી પછી તમે ભરથરી રાજાની ગુફા ગઈ દેખી ના નથી જોઈ ભરથરી રાજાની ગુફા દેખી આવું એવો એમાં બી આ જ છે હા આ વિશ્વયંત્ર જ છે તો એ બી આ ડિઝાઇન છે બધી
મતલબ કે એની સાબિતી છે કે આ ધારની ડિઝાઇન છે બધી. આધારની ડિઝાઇન છે બધી. હા, બરાબર, એની સાબિતી પૂરે છે. માળવાની ડિઝાઇન. માળવા કહેવાય. માળવા 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 ધાર માળવા. ધાર માળવા ઉજ્જૈન ધાર એવું તો ધાર ઉજ્જૈન માળવો જૂના વખતે માળવા કહેવાતું. માળવા કહેવાતું એ વખતમાં. મધ માળવો લુંબે ચૂમે એને તો બહુ ગીતો બી છે ઇતિહાસની અંદર એમ. બરોબર બરોબર છે. આ બહુ જ એનું આનાથી શું છે કે જે અહીંની ઉર્જા છે ને, ઉપરની બ્રહ્માંડની જે ઉર્જા છે ને, હા એ આ વિશ્વયંત્ર લીધે આ ડેવલપ થાય છે. હા 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 આ બ્રહ્માંડની ઉર્જા છે ને, આ વિશ્વયંત્ર કેચઅપ કરે. વિશ્વયંત્ર કેચઅપ કરે છે. હા, અને અહીંયા એટલા માટે આપણે અંદર અહીંયા બેસીએ તમને શાંતિનો અનુભવ થશે. બેસો, હા હા, શાંતિનો એકદમ અનુભવ તમે થાય. શાંતિ ફીલ કરશો. આંખો બંધ કરીને જરા 2-5 મિનિટ બેસો, હા હા બહુ જ તમને ફીલ લાગશે. મિત્રો બેસીએ છીએ આપણે 2 મિનિટ આંખો બંધ કરીને. હા, થોડું શાંતિ જેવું લાગે છે બહુ મનમાં. ફીલ. તમે જો કલાક બેસી જાઓ ને હા. તો તમારી 1 અઠવાડિયાની બેટરી તમારી ચાર્જ બની જાય. એવું છે. હા. અરે મેં સાંભળ્યું છે કોઈ બાધા આખડી રાખે અહીંયા આગળ હા, મારે- શ્રદ્ધાથી તો. આ બધા ચઢાવે જ છે ને. હા હા હા, અહીં ચઢાવે જ છે બધા. શ્રીફળ વધારે શ્રીફળ ચોખ્ખો બધા પૂરી પણ થાય. એવો. આમ જે લગ્ન થાય ને હા હા, તો પહેલાં અમારે અહીંયા જ્યારે જાન લઈને જાય ને જાન લઈને જાય. ત્યારે હા, અહીંયા દર્શન કરીને જ જવાનું. એવો. શંકર દાદા પછી અહીંયા પછી આવ્યા પછી પણ કુળદીવે છેડા એ કરી અને અહીંયા પણ આવવાનું એવું દર્શન છે. કરવા માટે. હા, પછી જ ઘરે જવાનું. હા, દર્શન કરીને પછી જ જવાનું. અને પરણવા માટે જાય તો પહેલાં અહીંયા વરરાજા અહીંયા પહેલાં દર્શન કરી પછી જ જાય. કદાચ જાન આમ જતી હોય પૂર્વમ જતી હોય કોઈ તો જતી ગમે ત્યાં જતી હોય, તો પૂર્વમાં જાઓ તો દર્શન કરીને જ જાઓ. એવું આ નિયમ જ છે. અહીંથી હા, સદીઓથી. જ એવું સદીઓથી ચાલી આવ્યું છે. બહુ અભિનંદન બાપુ, તમને મળીને બહુ આનંદ થયો. નમસ્કાર. જે મિત્રો હોય તો પધારો બધા. બધા આવો, ઇતિહાસકારો આવો. વેલકમ. બાપુનું એમ કેવું છે કે ગુજરાતના નામાંકિત કે દેશના નામાંકિત ઇતિહાસકારો જે સંશોધન કરે છે યુવા પેઢી એ બધા પધારો. અને આ બાપુનું નામ છે કિરીટ કુમાર ચંદનસિંહ પુંવાર, ગોપાલસિંહ દિલીપસિંહ પુંવાર, છત્રપાલસિંહ દિલીપસિંહ પુંવાર. એ પત્રકાર છે છત્રપાલસિંહ દિલીપસિંહ પુંવાર. એ મારા પેલું બી બતાડો આપણી છત્રીવાળું. હા. તો બધા આવો અહીંયા આગળ. અહીંયા એક શિક્ષણ સમિતિમાં નોકરી કરી ચૂકેલા વિજયસિંહ પુંવાર સાહેબ છે. હા. સત્ય બહાર આવે. એટલે સત્ય બહાર આવે. હજી પણ આપણે સંશોધન કરો. આ તો ઇતિહાસના પાના પર લાવવાની વાત છે આપણી બાબતો એની. કારણ કે આપણે બીજા રાજ્યોમાં ફરીએ, બીજા રાજ્યોની વાતો આપણે કરીએ એના કરતાં આપણે પગનો ઇતિહાસ ઉજાગર કરીએ એમ. મારો મૂળભૂત હેતુ શું છે કે આપણા તાલુકાનો અને આપણા ગામનો જે નજીકમાં નાની મોટી જે ઘટનાઓ બાપુ બની ગયેલી છે એ બાબતો ઇતિહાસના પાના પર લાવવાનો હેતુ છે. કારણ કે આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં ઘણું બધું છે આપણા રાજ્યમાં. બહુ છે. હા, કારણ કે છેક કરોલી સુધીનો ભાઈ મારી પાસે આવીને સંશોધન કરી ગયો અને પીએચડી કરી ચૂક્યો છે કરોલી રાજસ્થાનનો. એટલે આપણા એના નજીકના આપણા ગામના આજુબાજુના યુવાનો ફેસબુક બેનો. પર મેં મૂકેલું, મને પૂછેલું હતું હા 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 અમારા ગામમાં કોઈ છત્રી હોય તો એટલે મેં મૂકેલું. હા હા હા, સરસ સરસ બાપુ, અભિનંદન. ઓકે.